હેલો ફ્રેન્ડ્સ, તમારા બધાનું સ્વાગત છે મારા કિચનમાં. અને આજે આપણે બનાવીશું મૂળાના પરોઠા. અને મૂળાના પરોઠા એટલા સ્વાદિષ્ટ અને એક બે ટ્રિક્સ સાથે બનાવવાથી એકદમ પરફેક્ટ મૂળાના પરોઠા તમે પણ બનાવી શકશો. એના માટે અહીંયા એકદમ તાજા ફ્રેશ આપણે અહીંયા મૂળા લઈ લીધા છે. અને મૂળા છે એ અહીંયા મેં 2 થી 3 નંગ જેવા મૂળા લીધા છે. અને તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા હોય એ રીતે તમે અહીંયા મૂળા લઈ શકો છો. ત્યારબાદ મૂળાને આપણે આ રીતે છીણી લેશું. ત્યારબાદ એમાં આપણે થોડું મીઠું એડ કરી અને 5 મિનિટ માટે આપણે એને સાઈડમાં રહેવા દેશું, જેથી કરી અને બધું જ પાણી છે એનું નીકળી જાય. તો આ રીતે આપણે એકદમ પ્રેસ કરી અને હાથ દ્વારા એને નીચવી અને બધું મૂળાનું પાણી કાઢી નાખશું અને એકદમ ડ્રાય કરી લેશું. તો હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈએ. તો એમાં હવે આપણે લીલા મરચાં એડ કરીએ. અને અહીંયા મેં તીખા લીલા મરચાં એડ કર્યા છે. તમારે જે રીતે તીખાશ ખાવી હોય એ રીતે તમે અહીંયા એડ કરી શકો છો. ત્યારબાદ ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર, ત્યારબાદ ગરમ મસાલો, એ રીતે બધા મસાલા હવે આપણે અહીંયા કરી લઈએ. અને આ પરોઠા એટલા ટેસ્ટી એવા બને છે કે તમે વારે વારે મૂળાની સિઝનમાં આ પરોઠા બનાવવાના છો. તો અહીંયા હવે આપણે એમાં થોડી કોથમીર એડ કરી અને મસાલાને હવે સારી રીતે એડ કરી લઈએ. અને તમારે જરૂરિયાત લાગે તો એ રીતે મીઠું પણ એડ કરવું, કેમ કે આપણે મીઠું નાખી અને મૂળાને અહીંયા આપણે પાણી કાઢવા રાખ્યા હતા તો ઓલરેડી એમાં થોડું મીઠું તો હશે જ. ત્યારબાદ અહીંયા પરોઠા માટે આપણે લોટ બાંધી લઈએ. એમાં આપણે તેલનું મોણ અને મીઠું નાખી અને આ રીતે એકદમ સરસ એવો આપણે પરોઠાનો લોટ બાંધી લેવાનો છે. રોટલીથી થોડો કડક અને ભાખરીથી થોડો નરમ, એ રીતે અહીંયા આપણે લોટ બાંધવાનો છે, જેથી કરી અને પરોઠા એકદમ સરસ એવા બને. તો આ રીતે હવે આપણે તેલ નાખી અને સારી રીતે એને મસળી લઈએ અને 5 મિનિટ માટે આ લોટને રેસ્ટ આપીએ. 5 મિનિટ પછી જોઈ લઈએ કે લોટમાં હવે એકદમ સરસ કુણપ આવી ગઈ છે. તો એકદમ આપણા પરોઠા બનાવવા માટેનો લોટ તૈયાર છે. એમાંથી હવે આપણે એક લુવો લઈ લઈએ. અને જે રોટલીની સાઇઝનો લુવો છે એટલો જ લુવો તમારે અહીંયા લેવાનો છે. અને પછી તમારે જે રીતે પરોઠાની સાઇઝ રાખવી હોય એ રીતે તમે લઈ શકો છો. ત્યારબાદ હાથ દ્વારા આ રીતે એને થોડું લુવાને મોટો કરી લેવાનો છે. અને વચ્ચે આપણે જે મૂળાનું સ્ટફિંગ બનાવી અને રેડી કર્યું છે એ સ્ટફિંગ એડ કરી દઈશું. અને ખાસ કરી અને મૂળાના પરોઠા છે એ સવારમાં અથવા તો બપોરના ટાઈમમાં જ બનાવવા. રાત્રે બને તો મૂળો નહીં ખાવાનો. તો તમે સવારના નાસ્તામાં અથવા તો તમારા બાળકોના લંચ બોક્સમાં તમે આ રેસીપી આપી શકો છો. અને ખાસ કરીને બપોરે અને સવારે જ તમારે આનો ઉપયોગ કરવાનો, જેથી એના બેનિફિટ પણ મળે અને નુકસાન પણ ના કરે. બને તો રાત્રે તમારે મૂળો ખાવાનું ટાળવાનું. ત્યારબાદ આ રીતે સરસ એને પેક કરી અને હાથથી આ રીતે એને થેપી લેવાનું, જેથી કરી અને જે મસાલો છે એ બધી સાઈડ સરસ લાગી જાય. તો પરોઠાને આપણે આ રીતે જ વણવાનું છે. ઘણા લોકો એવું કરતા હોય છે કે 2 રોટલી કરી અને વચ્ચે સ્ટફિંગ નાખી અને પછી પરોઠા બનાવે છે. તો એ પરોઠાનો ટેસ્ટ પણ ઘણો અલગ આવશે અને આનો પણ ઘણો અલગ આવશે. બને તો આ રીતે તમે પરોઠા બનાવવાની ટ્રાય કરશો તો તમને ખુદને જ ખ્યાલ આવશે કે આ પરોઠા છે એ જે 2 રોટલીવાળા પરોઠા આપણે બનાવીએ છીએ એના કરતાં વધારે ટેસ્ટી બને છે. અને એકદમ સરસ લોટ સાથે મસાલો મિક્સ થઈ જાય છે એટલે તમને ટેસ્ટ પણ વધારે આવશે. અને તમે જે રોટલી સાઈડમાં ખાતા હોય એવું ફીલ નહીં થાય અને એકદમ પ્રોપર પરોઠાનો ટેસ્ટ તમે લઈ શકશો. તો અહીંયા હવે આપણે સારી રીતે એને બંને બાજુ શેકી લઈએ. અને તેલ છે એ અહીંયા સારા એવા પ્રમાણમાં લેવાનું છે, કેમ કે સરસ એવું તેલ લઈ અને તમે એને શેકશો તો પરોઠા એકદમ ટેસ્ટી અને એકદમ સરસ ક્રિસ્પી બનશે. તો અહીંયા આપણે ભરપૂર તેલ સાથે એને શેકવાના છે, એટલે કે એને સેલો ફ્રાય કરવાના છે. તમે એને ઓછા તેલમાં કરશો તો એ રોટલી જેવો ટેસ્ટ આવશે, પરોઠાનો ટેસ્ટ નહીં આવે. તો બને તો તમે આ રીતે તળી અને ટ્રાય કરી જોજો, ખૂબ જ ટેસ્ટી એવા બનશે. અને આ રીતે તમે અંદર મસાલો ભરી અને પછી આ રીતે તમે પ્રેસ કરીને વણશો તો મસાલો છે એ બધી સાઈડ સરસ રીતે લાગી પણ જશે. અને આપણે આપણી ચેનલમાં બીજા ઘણા બધા પરોઠા પણ બનાવ્યા છે. તો એ બધા પરોઠાની લિંક હું નીચે પણ આપી દઈશ, અથવા તો તમે ચેનલમાં અલગથી પણ પ્લેલિસ્ટ બનાવેલું છે ત્યાં જઈ અને અલગ અલગ પરોઠાની રેસીપી તમે જોઈ શકશો. તો આ રીતે આપણે પરોઠું એકદમ બની અને રેડી છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ.
અને આ રીતે મેં મૂળાની આખી ડીશ જ બનાવેલી છે. તો ધીરે ધીરે તમારા બધા સાથે આ બધી જ રેસીપી હું શેર કરીશ કે મૂળામાંથી તમે કઈ કઈ વેરાયટી બનાવી શકો. આજે મેં સૌથી પહેલાં તમને મૂળાની વેરાયટીમાં આજે મૂળાના પરોઠા બતાવ્યા છે અને ડેઈલી આ રીતે હું મૂળાની દરેક આઈટમ તમારી સાથે શેર કરીશ, જેથી કરી અને હમણાં મૂળાની સિઝન આવશે તો તમે લોકો પણ આ મૂળાની રેસીપીને એન્જોય કરી શકશો અને તમારા ઘરમાં પણ આ રીતે મૂળાની થાળી પીરસી શકશો. અને બને તો મેં તમને પહેલાં પણ જણાવ્યું એ રીતે કે તમારે એને સવારે અથવા તો બપોરે જ સેવન કરવાનું છે, જેથી કરી અને તમને એના બધા જ ફાયદા સરસ મળે. અને આ રીતે હું તમને નજીકથી પણ બતાવી દઉં કે એકદમ સરસ જુઓ સ્ટફિંગ એનું ભરપૂર છે અને એકદમ સરસ મૂળાના પરોઠા બની અને રેડી થયા છે. ખોલતાની સાથે જ તમને ખ્યાલ આવી ગયો હશે કે એકદમ ભરપૂર મસાલા સાથે આપણે આ મૂળાના પરોઠા રેડી થયા છે અને દેખાવમાં પણ એટલા જ સરસ છે. અને આ રીતે મેં મૂળાની રોટલી પણ બનાવેલી છે. તો અહીંયા રોટલી પણ આપણે સર્વ કરીએ. તો આ રીતે આજે મેં મૂળાની થાળી બનાવેલી છે અને એની રેસીપી ટૂંક સમયમાં તમારા બધા સાથે શેર કરીશ. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને મારા બધા સબસ્ક્રાઈબર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે લોકો મને આટલો સપોર્ટ કરી રહ્યા છો. તો દિલથી તમારા બધાનો આભાર, ધન્યવાદ. તમે બધા જોવો છો, સબસ્ક્રાઈબરો છો તો મારું રસોઈઘર આગળ વધી રહ્યું છે અને મારી જે રેસીપી છે એ મને ચેનલમાં મૂકવાનું મન થાય છે, કેમ કે તમે સબસ્ક્રાઈબરથી જ મારી ચેનલ અત્યારે આગળ આવી રહી છે. તો દિલથી તમારા બધા સબસ્ક્રાઈબર મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મળીશું આવી જ નવી રેસીપી સાથે, આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને.